વંદે માતરમ। આજે આપણે કાવ્ય 6 ધૂળીએ મારા કાવ્યની સમજૂતી મેળવવાની છે। કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત। ઉર્મી ગીત એટલે શું કે જે ગાઈ શકાય એવું કે જેમાં હૃદયની જે ભાવનાઓ છે, લાગણીઓ છે, સંવેદનાઓ છે, ઉર્મીઓ છે એ જોવા મળે છે। અને સામાન્ય રીતે આ કાવ્ય છે આપણે એમાં રહેલા જે ભાવો છે, ઉર્મીઓ છે સમજી શકીએ છીએ અને ગાઈ શકાય એવો કાવ્ય પ્રકાર છે। હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે વરસાદનું વાતાવરણ હોય અને અચાનક જ છે સરસ મજાનો પવન આવે અને વરસાદના છાંટા આવે અને માટીની જે સુગંધ આવે એની સાથે સાથે આપણા હૃદયની જે લાગણીઓ છે કે ઉર્મીઓ છે એ બહાર આવે અને ઘણીવાર છે એ ગીત છે ગાતા હોઈએ કે આવરે વરસાદ, એટલે આપણી લાગણીઓ છે, ઉર્મીઓ છે એ બહાર આવે છે। એટલે એવી જ રીતે આવું એક સરસ મજાનું ઉર્મી કાવ્યની સમજૂતી છે એ આપણે એની સમજૂતી મેળવવાની છે। કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આ કાવ્યના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવી લઈએ। હવે શબ્દાર્થમાં પહેલો શબ્દ છે રામ, તો અહીંયા એનો અર્થ થાય છે ગરીબ અને નિર્બળ। જુદા આંક એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ। નોટ એટલે ચલણી નાણું। ખોટ એટલે નુકસાન। ઉપરવાળી એટલે ભગવાન ઈશ્વર પરમેશ્વર છે એ। માલમમાલ એટલે વૈભવશાળી સમૃદ્ધ। નીલું આ એટલે નીલા રંગનું આકાશ। હેત એટલે પ્રેમ। હેતુ ગણતું એટલે સ્વાર્થી। દોઢિયા એટલે પૈસા છે, ધન છે, દોઢ પૈસાનો સિક્કો। પ્રેત એટલે અવગત્યો જીવ। અહીં પૈસા પાછળ રઘવાયા થનારા લોકો। ભાળી શબ્દનો અર્થ થાય છે જોઈ। અમથું એટલે કશા સ્વાર્થ વગર। ફોરવું એટલે મહેકવું, અહીં ઉપજવું, ઉભરાવું। ધૂળીએ મારા એટલે ધૂળવાળો રસ્તો, અહીં સાદા સાત્વિક જીવનનો માર્ગ। જીવન જીવવાના બે માર્ગ હોય છે જેની સમજૂતી આપણે મેળવીશું। ફરીવાર શબ્દાર્થ છે વાંચી જાઉં છું। રામ શબ્દનો અર્થ થાય છે ગરીબ, અહીં નિર્બળ। જુદા આમ એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ। દરેક મનુષ્ય છે એ મનુષ્યને જીવન જીવવાના જે વિચારો છે, જિંદગી અંગેની જે સમજ છે એ જુદી જુદી હોય છે। નોટ એટલે ચલણી નાણું। ખોટ એટલે નુકસાન। ઉપરવાળી એટલે પરમેશ્વર ઈશ્વર જે બધાને રાખે છે, સાચવે છે, બધાને ભરણ પોષણ કરે છે, બધાનું ધ્યાન રાખે છે। માલમમાલ એટલે વૈભવશાળી સમૃદ્ધ। નીલું આબ એટલે નીલા રંગનું આકાશ। હેત એટલે પ્રેમ। હેતુ ગણતું એટલે સ્વાર્થી। દોઢિયા પૈસા, ધન, દોઢ પૈસાનો સિક્કો। પ્રેત એટલે અવગત્યો જીવ, અહીં પૈસા પાછળ રઘવાયા થનારા લોકો। ભાળી એટલે જોઈ। અમથું એટલે કશા સ્વાર્થ વગર। ફોરવું તો મહેકવું, અહીં ઉપજવું, ઉભરાવું। ધૂળીએ મારો એટલે ધૂળવાળો રસ્તો, અહીં સાદા સાત્વિક જીવનનો માર્ગ। હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ તો કાવ્ય 6 ધૂળીએ મારો। કાવ્યના કવિ મકરંદ દવે। જન્મ 13/11/1922 અને મૃત્યુ અવસાન 31/1/2005। મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા। વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી વર્ષો સુધી એમણે મુંબઈ છે રહ્યા હતા અને ત્યાર પછી તેઓ વલસાડ પાસેના નંદીગ્રામમાં વસ્યા। સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા। ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચના તેઓ મર્મી કવિ હતા। તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં ચોટદાર રીતે રજૂ થાય છે। આ કાવ્યમાં કવિના જે વિચારો છે એના મનની વાત છે એ જોવા મળે છે। તેમને 1979 નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો। જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે। આ જે દુનિયા છે, જગત છે, એમાં સૌથી વધારે કિંમતી, સૌથી વધારે મૂલ્યવાન શું છે?
પૈસા છે તો આજે છે ને કાલે જતા રહેશે, કે કોઈ છે એની પાછળ જે કંઈ પણ છે એ સંપત્તિ છે, તમે મહેનત કરો છો, એ મહેનત છે એના કારણે તમે તમારું જીવન છે એ જીવી શકો છો. પણ ક્યારેક એવું થાય છે કે પૈસાની પાછળ દોટ મૂકવામાં માણસ આંધળો બની જાય છે અને પોતાનો સમય છે પોતાના પરિવારના સભ્યોને પણ આપી શકતો નથી. એટલે જગતમાં સૌથી વધારે અહીંયા એમ કીધું છે કે સૌથી વધારે જે કિંમતી છે, મૂલ્યવાન છે, તો શું છે કે માણસ વચ્ચેનો જે પ્રેમ છે, લાગણી છે, એ જ સૌથી વધારે કિંમતી છે. ધન માટે વલખા માર્યા વગર પૈસાની પાછળ આંધળી દોટ મૂકવાની ના પાડે છે. પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સોમાનભેર જીવવાના સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે કે આંધળી દોટ ન મૂકો. તમારી પાસે જે કાંઈ પણ છે એ તમારું જે જીવન ચાલે, વ્યવસ્થિત ચાલે તેવું છે, તેમાં તમારે સંતોષ માનવો જોઈએ. પોતાના પરિવારને, ઘરના સભ્યોને પ્રેમ છે એની સાથે પ્રેમથી રહેવું જોઈએ, એને સમય આપવો જોઈએ. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. હવે જીવન વિશેનો જે વિચાર છે એ અલગ છે. બે માર્ગો છે. અહીંયા એમ કહે છે કે બે માર્ગો છે. એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ. એક કયો માર્ગ છે કે સાદું સાત્વિક જીવન જીવવાનું, જેમાં મનુષ્ય વચ્ચે પ્રેમ જોવા મળે છે, જ્યાં કોઈ પણ ભાવનો સ્વાર્થ હોતો નથી, નિસ્વાર્થ ભાવે લોકો એકબીજાને મળે છે. અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસા વાળો માર્ગ. બીજો માર્ગ કયો છે તો સોનાનો, ધન સંપત્તિની જે લાલસા છે એ લાલસા વાળો માર્ગ. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહવાન કરે છે. અહીંયા છે કાવ્યમાં કવિ આપણને શું કહે છે, આ કાવ્યમાં એમના જે વિચારો છે એ જોવા મળે છે. ક્યાં માર્ગ પર ચાલવાનું કહે છે કે ધૂળિયે માર્ગ, સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એના ઉપર ચાલવાનું કહે છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આમ. હવે એમ કહે છે કે કોણે કીધું, કોણ એમ કહે છે કે ગરીબ છીએ કે નિર્બળ છીએ, કા ભૂલી જા મન રે ભોળા, એમ કહે છે કે હે મન, આપણે બધા જાણીએ છીએ, સમજીએ છીએ કે જીવન અંગેની જે સમજ છે, વિચાર છે કે આપણા જુદા અંગ એટલે કે બધાના જીવન જીવવાની રીત છે એ અલગ અલગ છે. અહીંયા આપણે જોઈએ કે જુદા અંગ, જિંદગી અંગેની જુદી જુદી સમજ છે બધાની અલગ અલગ હોય છે. એટલે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કે કોણ એમ કે છે કે ગરીબ છીએ કે નિર્બળ છીએ, કા ભૂલી જા મન રે ભોળા, એ કેમ ભૂલાઈ જાય છે કે જિંદગી અંગેની જે સમજ છે બધાની અલગ અલગ હોય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. હવે એમ કહે છે કે થોડાક સિક્કા છે એ પોતાની તમારી પાસે નથી, નોટ એટલે કે ચલણી નાણું એ થોડુંક નથી, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. એટલે કે તમારી પાસે જો થોડાક સિક્કા નથી કે નોટ એટલે કે ચલણી નાણું, એ આપણે જોયું. હવે એમ કહે છે કે નોટ, ચલણી નાણું, હવે એ થોડુંક નથી તો એમાં શું બગડી ગયું, એમાં તમને શું નુકસાન થયું, ખોટ એટલે કે નુકસાન. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે આપણને એમ કહે છે કે પરમેશ્વર છે આ દુનિયામાં, દરેક સજીવ છે એ સજીવનું ધ્યાન પરમેશ્વર રાખે છે, કે જે અત્યાર સુધી તમને સાચવે છે કે તમને સાચવેલા છે એ તમને આવતીકાલે પણ સાચવી લેશે. તો તમારે કાલની ચિંતા કરવાની જરૂર નથી. એટલે એમ કહે છે કે ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલ તો વૈભવશાળી, સમૃદ્ધ, કે જેની આગળ ક્યારેય કાંઈ ખૂટતું નથી. પરમેશ્વર જે ઉપર બેઠા છે કે જે વૈભવશાળી છે, સમૃદ્ધ છે, જેની આગળથી આપણને બધું જ મળી જ લેવાનું છે, જે આપણને આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ, કે આજે જે તમને સાચવી લીધા છે, તમારું જેને ભરણ પોષણ કર્યું છે, તમારી જરૂરિયાત છે એ પૂરી કરેલી છે, કાલે પણ તમને આપશે. ધૂળિયે માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળિયે માર્ગ એટલે કે જે ધૂળવાળો રસ્તો, પણ અહીંયા સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એ માર્ગ ઉપર ચાલતા એવું જીવન જીવતા તમને જો તમારી જેવા અમુક લોકો મળે તમને, ત્યારે એ લોકો મળે તો, એવો સાથ મળે તો, સુખ દુઃખની વાર્તા
કેતા બાથમાં ભીડી બાત. તો એ વ્યક્તિને મળીને એ સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એના ઉપર ચાલતા ચાલતા એ જે જીવન છે એ જીવતા તમને એમાં એવા લોકોનો સંગાત છે એ મળે છે, સાથ છે એ મળે છે. તો એની સાથે કે જ્યાં કોઈ પણ સ્વાર્થ નથી, નિસ્વાર્થની ભાવના છે, પ્રેમ છે એમાં, તો એની સાથે થોડીક સુખ દુઃખની, પોતાના જીવનના જે સુખ દુઃખની વાતો કરવાની, એમ કે છે કે એની સાથે વાતો કરીને એની સાથે પ્રેમથી એને આલિંગન આપીને કે બાથમાં ભીડી બાત, કે એની સાથે એવું જીવન છે એ પસાર થઈ જશે કે એમ જ્યાં કોઈ પણ જાતનો સ્વાર્થ જોવા મળતો નથી. નિસ્વાર્થ ભાવે ત્યાં તમે તમારા સુખ દુઃખની વાત છે એ કરી શકો છો. એ પ્રેમ છે એ પણ કેવો છે તો સ્વાર્થ વગરનો. ખુલ્લા ખેતર અડકે પડખે માથે નીલું આપ. હવે એમ કહે છે કે કુદરતી જે સંપત્તિ આપેલી છે, ભગવાને આપણને જે ભેટ આપેલી છે કે આજુબાજુ છે ખુલ્લા ખેતર હોય, માથે છે નીલા રંગનું આકાશ હોય, પ્રકૃતિનું જે અહીંયા વર્ણન છે એ કરેલું છે કે વૃક્ષો હોય, ખુલ્લા ખેતર અડખે પડખે હોય, સરસ મજાનું આકાશ છે નીલા કલરનું એ હોય, વચ્ચે નાનું ગામડું બેઠું અને એમાં આ ખુલ્લા ખેતરની આજુબાજુમાં સરસ મજાનો પવન આવતો હોય છે, આકાશ છે એ સરસ સાફ અને ખુલ્લું છે નીલા રંગનું, ત્યાં વચ્ચે નાનકડું એવું ગામ છે, ક્યાં આવો છે લાભ. એટલે આવી રીતે જીવન જીવવાનું, આવી રીતે રહેવાનું તમને લાભ છે બીજે ક્યાં મળે. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હેત. હવે ત્યાર પછી એમ શું કહે છે કે સોનાની, કે માણસ છે પૈસા પાછળ ઘણીવાર ગાંડો થઈ જતો હોય છે, આંધળી દોડ મૂકે છે, એટલે કહે છે કે એ રસ્તો તો સાંકડો છે, એ ગલી સાંકડી છે. હેતુ ગણતું હેત, એટલે કે હેતુ ગણતું, હેત એટલે તો પ્રેમ, પણ હેતુ ગણતું કે જ્યાં સ્વાર્થી લોકો હોય છે. દોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેમ. હવે અહીંયા આપણે જોઈએ તો દોડિયા એટલે પૈસા, ધન, દોઢ પૈસાનો સિક્કો, કે દોડિયા માટે દોડતા લોકો છે આંધળી દોડ મૂકે છે. હવે એમ કહે છે કે પ્રેત, એમાં જીવતા જોને પ્રેત, તો અવગત્યો જીવ, તો અહીં પૈસા પાછળ રઘવાયા થનારા લોકો, કે જે પૈસાની પાછળ રઘવાયા થાય છે, એટલે કે પ્રેત જેવા છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે બહાર. મનુષ્ય છે એ મનુષ્યને જોઈને એના માટે પ્રેમ થાય, લાગણી થાય, એ પણ કઈ રીતે તો કોઈ પણ સ્વાર્થ વગરનો એના માટે વહાલ છે એ ઉભરાય. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલે, એટલે કે સાંકડી ગલી છે પસંદ કરવા કરતા જે સાદા સાત્વિક જીવનવાળો માર્ગ છે કે જ્યાં પ્રેમ છે, સ્વાર્થ નથી, શાંતિ છે, એ માર્ગ ઉપર ચાલ, એટલે કે એવું જીવન છે જીવવાનું પસંદ કર. આ કાવ્ય છે એ ગુલાલ અને ગુંજારમાંથી લખેલું છે. ફરીવાર આપણે જોઈ લઈએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કે કોણ એમ કે છે કે ગરીબ છીએ કે નિર્બળ છીએ. કા ભૂલી જા મન રે ગોળા આપણા જુદા આમ. એ મન તો એ કેમ ભૂલી જાય છે કે દરેક વ્યક્તિ છે એની જીવન અંગેની જે સમજ છે, જે વિચારો છે અલગ અલગ હોય છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. જો તમારી પાસે થોડાક સિક્કા કે થોડીક નોટ એટલે કે ચલણી નાણું નથી, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ, એટલે એમાં છે એ કાંઈ બગડી જતું નથી, એમાં કાંઈ ખોટ કે નુકસાન છે એ થતું નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે કે પરમેશ્વર છે, માલકમાં કે વૈભવશાળી છે, સમૃદ્ધ છે. જ્યારે પરમેશ્વર જ બેઠા છે તો પછી આપણે કઈ ચિંતા કરવાની શું જરૂર છે? કે જેણે આજ સુધી તમને સાચવા છે, તમારી બધી જરૂરિયાત છે એમણે પૂરી કરેલી છે. ભગવાન છે કે આપણે એમ કહીએ કે આપણા હાથમાં બધું હોતું નથી, ઈશ્વર છે એમ રાખે એમ આપણે રહીએ છીએ. કે જ્યારે પરમેશ્વર છે બેઠા છે તો આપણે શું ચિંતા કરવાની જરૂર? જે આપણને આજનું ખાણું આપે, કે જેને આપણે આજનું ખાવાનું આપેલું છે, રહેવા માટે મકાન છે, શાંતિથી જીવીએ છીએ, એ કાલે પણ આપણને સાચવશે. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગ એટલે સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે કે જેમાં માણસ છે એ પૈસા પાછળ આંધળી દોડ મૂકતો નથી. એ રસ્તા ઉપર ચાલતા ચાલતા એવા જો આપણને માણસો મળે, લોકો મળે, એનો સાથ છે, સંગાથ છે એ મળે,
બાથમાં ભીડી બાત, તો એમની સાથે મળીને એમની પાસે બેસીને સુખ દુઃખની વાતો કરીએ, પ્રેમથી એકબીજાની વાતો છે એ કરીએ, સાંભળીએ, આલિંગન લઈને કે બાથમાં ભીડી બાત. માણસ છે, હવે માણસ છે એ નિસ્વાર્થ ભાવે. પહેલા આપણે કાવ્યની શરૂઆત તમને કહ્યું કે દુનિયામાં સૌથી મોટું શું છે કે એક માણસને બીજા માણસ માટે પ્રેમ હોવો, લાગણી હોવી, એ પણ કઈ રીતે, તો કોઈ પણ સ્વાર્થ વગર. તો અહીંયા છે ત્યારે તમે સારું જીવન છે જીવી શકો છો. બીજો છે સોનાનો માર્ગ કે સાંકડી ગલી છે કે જ્યાં માણસ છે એ પૈસાની પાછળ આંધળી દોટ મૂકે છે અને એમાં ને એમાં પોતાનું સુખ છે ભૂલી જાય છે. એમ કે છે કે સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત, કે ત્યાં તમારો વિચારો છે, સુખ દુઃખની વાતો છે એ કરી શકો છો. જ્યાં ખુલ્લા મનથી તમે એકબીજાને મળી શકો છો, જ્યાં મનુષ્ય વચ્ચે પ્રેમ જોવા મળે છે. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ, કે આજુબાજુમાં ખુલ્લા ખેતરો છે, આકાશ છે નીલા કલરનું એ જોવા મળે છે. આવી છે સરસ મજાની જગ્યા છે કે વચ્ચે નાનું ગામડું બેઠું, ત્યાં વચ્ચે નાનું એવું ગામ છે, ક્યાં આવો છે લાભ, એટલે કે આવી સરસ જગ્યા મળે છે રહેવા માટે, એવું તમને બીજે જોવા મળશે નહીં. આજે આપણે શહેરોમાં જોઈએ તો મોટા મોટા જે શહેરો હોય છે ત્યાં માણસ છે સતત સવારથી ઉઠીને સાંજ સુધી પૈસાની પાછળ ભાગતો હોય છે, જે પોતાના પરિવારને પણ સમય આપી શકતો નથી. અને ત્યાંનું જીવન છે કે ત્યાં આપણને આવું કુદરતી વાતાવરણ છે પણ જોવા મળતું નથી. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હે, એ રસ્તો છે કે જ્યાં શું હોય છે કે સોનાની સાંકડી ગલી કે જ્યાં હેતુ ગણતું સ્વાર્થથી ત્યાં લોકો મળે છે એકબીજાને, પણ કઈ રીતે, તો સ્વાર્થથી. એકબીજાને બોલાવે છે પણ કઈ રીતે, તો સ્વાર્થથી. કે જ્યાં એક વ્યક્તિ છે કામ વગર બીજાને બોલાવતો નથી, તો એ રસ્તો છે એ સાંકડા માર્ગ પર ચાલવા કરતા સાદા સાત્વિક જીવનનો માર્ગ છે વધારે ઉત્તમ છે. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેમ. દોઢિયા પૈસા છે, ધન છે, એની પાછળ દોઢ પૈસાનો સિક્કો, એની પાછળ જે લોકો ભાગે છે એ કોના જેવા છે કે જીવતા પ્રેત જેવા. પ્રેત એટલે કે અવગતિઓ જીવ. અહીંયા શું કે પૈસા પાછળ રઘવાયા થનારા લોકો. માનવી ભાળી અમથું અમથું આપણે ફોરે વહાર. હવે અમથું એટલે કે માનવી ભાળી, મનુષ્ય છે બીજા મનુષ્યને જોઈ અમથું એટલે કશા સ્વાર્થ વગર, જ્યાં કોઈ પણ સ્વાર્થ નથી. ફોરવું એટલે મહેકવું, ઉપજવું, ઉભરાવવું, કે પ્રેમ છે એક મનુષ્ય બીજા મનુષ્યને વ્યક્તિને જોઈને એના માટે પ્રેમ છે એ થાય પણ સ્વાર્થ વગર. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ, એટલે કે નોટ અને સિક્કા છે એ નદીમાં નાખ, અને ત્યાં રસ્તા ઉપર ચાલવાનું કે છે. કેવું જીવન જીવવાનું કે છે, તો સાદા સાત્વિક જીવનનો જે માર્ગ છે એ જીવન જીવવાનું કે છે. તો આજનો હોમવર્ક શું કે શબ્દાર્થ છે એ તમારી બાકી બુકમાં લખવાના, અને કાવ્ય ફરી એકવાર વાંચી જવાનું, એ તમારું આજનું હોમવર્ક છે. કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રામ. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું, એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ.
માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે ભાત. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ ચાલ. ધૂળીએ માર્ગ ચાલ. કાવ્યની સમજૂતી. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. સમજૂતી. કવિ કહે છે, કોણે કહ્યું કે આપણે ગરીબ છીએ? કોણે કીધું કે આપણે નબળા છીએ? હે ભોળા મન, જિંદગી વિશેની બધાની સમજ જુદી જુદી હોય છે. તું કેમ ભૂલી જાય છે? થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું? એમાં તે શી ખોટ? સમજૂતી. આપણી પાસે બીજાની સરખામણીમાં થોડાક સિક્કા નથી, થોડીક નોટો નથી, તો એમાં કઈ મોટી ખોટ આવી ગઈ? ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સમજૂતી. અહીં કવિ સાવ નિશ્ચિંત છે. તેઓ કહે છે, ઉપરવાળી બેંક એટલે કે ભગવાનની બેંક સમૃદ્ધ છે. ભગવાન આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત. સમજૂતી. ધૂળીએ માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણા જેવો કોઈનો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો પ્રેમથી કરીએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. સમજૂતી. કવિ કહે છે, અડખે પડખે એટલે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય, એની વચ્ચે આપણું નાનકડું ગામડું હોય. આવા સુંદર કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો છે? સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. સમજૂતી. સોનાની સાંકડી ગલી એટલે કે ધન સંપત્તિ મેળવવાનો રસ્તો સાંકડી ગલી જેવો છે. ત્યાં હેત પણ સ્વાર્થથી જ લોકો કરે છે. સ્વાર્થ અને સંપત્તિ પાછળ પડેલા લોકો જીવતા પ્રેત જેવા લાગે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. સમજૂતી. કોઈ પણ જાતના સ્વાર્થ વગર માણસને જોઈ આપણને વહાલ ઉભરાય એવું જીવન જીવવા માટે નોટને સિક્કા નદીમાં નાખી ધૂળીએ માર્ગ એટલે કે સાદું જીવન જીવવા તરફ આગળ ચાલ, એમ કવિ કહે છે.